એક સમયની વાત છે. દેવર્ષિ નારદજી લોકકલ્યાણ માટે ધરતી પર ફરતા હતા. તેમણે જોયું કે લોકો દુઃખી છે, ગરીબી અને મુશ્કેલીઓમાં જીવી રહ્યા છે. તેઓ વૈકુંઠમાં ગયા અને ભગવાન વિષ્ણુને પૂછ્યું, હે પ્રભુ, લોકોના દુઃખ દૂર કરવા માટે સરળ ઉપાય શું છે? ત્યારે ભગવાને કહ્યું, જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી શ્રી સત્યનારાયણ વ્રત અને કથા કરે છે, તેના બધા દુઃખ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે. પ્રથમ અધ્યાય. એક ગરીબ બ્રાહ્મણ હતો. તે રોજ ભિક્ષા માગીને જીવતો હતો. એક દિવસ ભગવાને વૃદ્ધ સ્વરૂપમાં આવીને તેને સત્યનારાયણ વ્રત વિશે જણાવ્યું. બ્રાહ્મણે શ્રદ્ધાથી વ્રત કર્યું અને થોડી જ વારમાં તેની ગરીબી દૂર થઈ ગઈ. બીજો અધ્યાય. એક વેપારી હતો. તેને સંતાન નહોતું. તેણે મનમાં પ્રાર્થના કરી કે મને સંતાન મળે તો હું સત્યનારાયણ વ્રત કરીશ. થોડી જ વારમાં તેને પુત્રી થઈ, પણ તે વ્રત કરવાનું ભૂલી ગયો. ત્રીજો અધ્યાય. જ્યારે પુત્રી મોટી થઈ અને તેના લગ્ન થયા, ત્યારે વેપારી ધંધા માટે બહાર ગયો. ત્યાં તેને ચોરીના આરોપમાં ફસાવીને જેલમાં નાખવામાં આવ્યો. આ બધું તે વ્રત ભૂલી જવાને કારણે થયું. ચોથો અધ્યાય. વેપારીની પત્ની અને પુત્રી મુશ્કેલીમાં આવી. પછી તેમને પોતાની ભૂલ સમજાઈ. તેઓએ શ્રદ્ધાથી સત્યનારાયણ વ્રત અને કથા કરી. ભગવાનની કૃપાથી વેપારી જેલમાંથી છૂટ્યો અને ઘર પરત આવ્યો. પાંચમો અધ્યાય. વેપારી ઘરે આવ્યો ત્યારે પ્રસાદનું અપમાન કર્યું. તેના કારણે ફરી મુશ્કેલી આવી. પછી તેણે ક્ષમા માંગી અને ભક્તિથી વ્રત કર્યું. ભગવાન પ્રસન્ન થયા અને તેને સુખ સમૃદ્ધિ આપી. કથાનો સાર. ભગવાન સત્યનારાયણનું વ્રત શ્રદ્ધા અને ભક્તિથી કરવું. ક્યારે પ્રસાદનું અપમાન ન કરવું. સત્ય અને સદ્ગુણોનું પાલન કરવું. ભગવાન પર વિશ્વાસ રાખવો. વ્રત માટે જરૂરી વસ્તુઓ: કલશ, ફળફૂલ, પંચામૃત, પ્રસાદ, રવાનો શીરો, તુલસી પાન.